નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને હવે આગામી દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ઉપર દર્શાવવામાં આવેલ ચાર્ટ જીરા વાયદો છે। ચાર્ટમાં જોઈ શકાય છે કે છેલ્લા એક સપ્તાહમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે। થોડા દિવસો પહેલા ₹30,000ની મહત્વપૂર્ણ સપાટીએ રહેલ જીરાનો વાયદો હાલ ઘટીને ₹26,500ની સપાટીએ આવી ગયો છે। હાજર બજારની વાત કરીએ તો હાલની સ્થિતિએ ખેડૂતોને ₹4,600થી ₹5,300ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળતા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। જીરાનો સરેરાશ ભાવ હાલ 5,000ની સપાટીએ આવી ગયો છે। હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક સરેરાશ 8થી 10,000 બોરી જીરાની આવક થઈ રહી છે। આવકોની સરખામણીએ લેવાલી ઓછી જોવા મળે છે। સ્થાનિક માંગ ઘટી છે અને નિકાસના વેપારમાં હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી નથી। જે વેપારીઓ માલનો સ્ટોક કરે છે તેઓ જીરાને બદલે હાલ સાવ નીચા ભાવે આવી ગયેલ વરિયાળી ભરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે। જીરા બજારનો આધાર હવે નિકાસના વેપાર અને ખેડૂતોની વેચવાલી ઉપર રહેલો છે। વૈશ્વિક સ્તરે હાલની સ્થિતિએ પણ ભારતીય જીરું અન્ય દેશોની સરખામણીએ સસ્તું હોવાનું વેપારીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। જો કે હવે પછીના સમયમાં ચીન સહિતના દેશોનું જીરું આવવાની સંભાવનાથી નિકાસના વેપારને અસર થઈ શકે છે। અત્યાર સુધી એટલે કે સિઝનના પ્રથમ 3 થી 4 મહિના જીરાની નિકાસ સારી થઈ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।